નમસ્કાર. દર વર્ષે 28 ફેબ્રુઆરીએ આપણે ભારતમાં એક બહુ ખાસ દિવસ મનાવીએ છીએ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. તો ચાલો આજે આપણે એની પાછળની જે રસપ્રદ કહાણી છે ને અને એનું શું મહત્વ છે એ બધું સમજીએ. પણ ક્યારેય વિચાર્યું છે કે 28 ફેબ્રુઆરી જ કેમ, કોઈ બીજી તારીખ કેમ નહીં? વેલ, આ તારીખ પાછળ છે ને એક એવી જબરદસ્ત શોધ છુપાયેલી છે જેણે ભારતના વિજ્ઞાનનો આખો નકશો જ બદલી નાખ્યો. કોઈને અંદાજો છે કે એ કઈ શોધ હશે? આનો બધો જ શ્રેય જાય છે આપણા મહાન ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સીવી રામનને. એમણે જ 28 ફેબ્રુઆરી 1928ના દિવસે દુનિયાને રામન ઇફેક્ટ વિશે બતાવ્યું. હવે સાવ સાદી ભાષામાં સમજીએ તો એમણે એ શોધી કાઢ્યું કે જ્યારે લાઇટ એટલે કે પ્રકાશ કોઈ પ્રવાહીમાંથી પસાર થાય ત્યારે એના રંગમાં થોડોક ફેરફાર આવે છે. અને આ જે નાનકડો ફેરફાર છે ને એ આપણને એ પદાર્થની અંદરની રચના વિશે બધું જ કહી દે છે. આ શોધ એટલી મોટી હતી, એટલી ક્રાંતિકારી હતી કે 1930માં તેમને ફિઝિક્સ માટે નોબેલ પ્રાઇઝ મળ્યું. અને હા, એ વિજ્ઞાન ક્ષેત્રે એશિયાનું પહેલું વહેલું નોબેલ પ્રાઇઝ હતું. એટલે જ આપણે આ દિવસને ખાલી એક ઐતિહાસિક ઘટના તરીકે યાદ નથી કરતા. ના, આ તો આખા દેશમાં એક સાયન્ટિફિક માઇન્ડસેટ એટલે કે વૈજ્ઞાનિક વિચારસરણી, તર્ક અને દરેક વસ્તુ પાછળનું કારણ જાણવાની જે જિજ્ઞાસા હોય ને એને પ્રોત્સાહન આપવાનો એક મોટો મોકો છે. અને આ જે વારસો છે એને જીવંત રાખવા માટે શું થાય છે ખબર છે? દેશભરની સ્કૂલો અને કોલેજોમાં જાતની એક્ટિવિટીઝ થાય છે. વિદ્યાર્થીઓ સાયન્સ ફેરમાં પોતાના મોડલ્સ બતાવતા હોય, લેબમાં જાતે જ કંઈક ને કંઈક પ્રયોગો કરતા હોય અને ક્વિઝ જેવી મજેદાર સ્પર્ધાઓમાં ભાગ લઈને વિજ્ઞાનને વધુ સારી રીતે સમજતા હોય છે. પણ એક વાત કહું, વિજ્ઞાન કંઈ ફક્ત લેબ કે મોટી મોટી ચોપડીઓમાં નથી હોતું. અરે, એ તો આપણી આસપાસ, આપણા રોજના જીવનમાં જ છે. જરા વિચારો, આપણા ઘરમાં જે લાઇટ આવે છે, આપણા હાથમાં જે મોબાઈલ ફોન છે, જેના પર આપણે કામ કરીએ છીએ, એ કમ્પ્યુટર, અને બીમાર પડીએ ત્યારે જે દવાઓ લઈએ છીએ, આ બધું શું છે? આ બધું જ વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ તો કમાલ છે. તો આ દિવસનું જે મુખ્ય હેતુ છે ને એ જ છે કે વિજ્ઞાન એટલે ખાલી ગોખેલા તથ્યોને ના, વિજ્ઞાન તો એક વિચારવાની રીત છે. એક એવી રીત જે આપણને શીખવે છે કે સવાલો પૂછો, આવું કેમ થાય છે, આની પાછળ શું કારણ છે. બસ આવા સવાલો પૂછીને, ઊંડો વિચાર કરીને આપણી આસપાસની દુનિયાના રહસ્યોને સમજવાની કોશિશ કરતા રહેવાનું છે. તો ચાલો આપણે બધા મળીને વિજ્ઞાનની આ જ સ્પિરિટને સેલિબ્રેટ કરીએ અને આપણી અંદર જે કંઈક નવું જાણવાની ભૂખ છે ને એને ક્યારેય ઓછી ના થવા દઈએ. આપ સૌને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.